ધોરણ 11 બાયોલોજી વર્ષ 2021 પ્રકરણ 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ. પ્રાણીઓના રચનાકીય આયોજનની અંદર આપણે જે પહેલો ટોપિક ભણીએ છીએ પ્રાણી પેશી, એ પ્રાણી પેશીના મુખ્ય 4 પ્રકાર છે. એમાંની અધિચ્છદીય પેશી એનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે હવે પ્રાણી પેશીનો બીજો પ્રકાર સંયોજક પેશી એનો અભ્યાસ કરીશું. ટોપિક નંબર છે 7.1.2 સંયોજક પેશી. સંયોજક પેશી શબ્દ સંયોજક છે. સંયોજક એટલે કનેક્શન, કનેક્ટિવ ટીશ્યુ. જટિલ પ્રાણીઓના શરીરમાં ક્યાં આગળ જોવા મળે છે એ તો જટિલ પ્રાણીઓના શરીરમાં એટલે એના ઉદાહરણ આપણે જોઈએ. સંયોજક પેશી એ વિસ્તૃત રૂપે ફેલાયેલ હોય છે. સંયોજક પેશીનું નામ જ્યારે પાડવાનું હોય ત્યારે એ કેવી રીતે પાડવામાં આવે છે તો કે શરીરની અન્ય પેશીઓ અને અંગોને એકબીજા સાથે જોડવા. એટલે એનું નામ એક કઈ રીતે શરીરની અન્ય પેશીઓ અને અંગોને એકબીજા સાથે જોડવા, એટલે એક તો જોડવાનું કામ અને બીજું અવલંબનના આધારે આપવામાં આવ્યું છે. એટલે સંયોજક પેશીનું નામ છે એ 2 આધાર ઉપર આપવામાં આવ્યું છે. એક શરીરની અન્ય પેશીને અંગો સાથે એકબીજાને જોડવાના અને અવલંબનના આધારે. તો ઉદાહરણ પછી આપણે એને નામકરણ કહીએ. ત્યાર પછી સંયોજક પેશીની અંદર ત્રીજો મુદ્દો. તો અહીં આગળ હવે આયા પ્રકાર. સંયોજક પેશીમાં શિથિલ પેશીથી લઈને, એટલે એક પ્રકાર છે શિથિલ પેશી. વિશેષ પ્રકારની પેશીઓમાં એટલે બીજી વિશેષ પ્રકારની પેશીઓ હોય છે. તો એ કઈ પેશીઓ છે તો કે કાસ્થિ, એટલે એક શિથિલ, બીજી કાસ્થિ, ત્રીજી છે અસ્થિ, ચોથી છે મેદપૂર્ણ અને પાંચમી છે રુધિર. એનો સમાવેશ એ સંયોજક પેશીની અંદર થાય છે. તો આ બધા શું થયા એના સંયોજક પેશીમાં શિથિલ પેશીથી લઈને વિશેષ પ્રકારની પેશીઓ કાસ્થિ, અસ્થિ, મેદપૂર્ણ અને રુધિરનો સમાવેશ થાય છે. તો એ બધા શું થાય એના પ્રકાર થાય. બરાબર, કે એક સંયોજક પેશી આટલા વસ્તુઓની બનેલી હોય એવું પણ તમે કહી શકો. એમાંથી નંબર 4 રુધિર સિવાય, એટલે આ રુધિર સિવાયની બધી જ સંયોજક પેશી ના કોષો, રુધિર સિવાયની બધી જ સંયોજક પેશીના કોષો એ રચનાત્મક પ્રોટીનના તંતુઓ સ્ત્રવિત કરે છે. તો આ કોષોનું શું થયું કાર્ય થયું? પ્રોટીન તંતુઓનો સ્ત્રાવ કરવો. પણ એ કેવા પ્રોટીનના તંતુઓ? તો રચનાત્મક પ્રોટીનના તંતુઓને સ્ત્રાવ કરે છે. અને એ પ્રોટીન તંતુઓ જે છે એને આપણે શું કહીએ છીએ? કોલેજન ફાઈબર અથવા તો કોલેજન, જેને આપણે કોલેજન અથવા ઇલાસ્ટીન કહીએ છીએ. અહીંયા શબ્દ ઉપરથી આપણને ખબર પડે. બરાબર, ઇલાસ્ટીન ઉપરથી ઇલાસ્ટિક શબ્દ આવ્યો છે. ઇલાસ્ટિક એટલે અહીંયા ખેંચીને લાંબુ કરી શકાય પાછું, એટલે સ્થિતિસ્થાપકતા વાળા કોષો અહીંયા આગળ હવે ધ્યાનમાં આવવા જોઈએ. બરાબર છે. નંબર 5
હવે જે આ રચનાત્મક પ્રોટીનના તંતુઓ હતા, જેને આપણે કોલેજન કે ઇલાસ્ટિન કહીએ છીએ, આ તંતુઓ એ શું કામ કરે છે? તો કે પેશીઓને, આ તંતુઓ પેશીઓને એક મજબૂતાઈ પૂરી પાડે છે, બીજું સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે, અને ત્રીજું લચીલાપણું પ્રદાન કરે છે. તો ઇલાસ્ટિક સ્થિતિસ્થાપકતા, બરાબર, એના પરથી આપણને હવે આખો વસ્તુ એટલે સંયોજક પેશી, બે લોકોને અથવા બે અંગોને, બે પેશીઓને જોડતા તંતુઓ, અને એ તંતુઓને આપણે કોલેજન તંતુઓ કહીએ છીએ અથવા ઇલાસ્ટિન કહીએ છીએ. એ શું કામ કરે છે? તો જ્યારે કોઈ પણ જગ્યાએ બે લોકોને, બે વસ્તુને કે બે અંગોને જોડવાના હોય તો જોડવા માટે ગુંદર પટ્ટીની જરૂર પડે, બરાબર. તો એ ગુંદર પટ્ટી કેવી હોવી જોઈએ? મજબૂત હોવી જોઈએ. પછી સ્થિતિસ્થાપકતા હોવી જોઈએ, ક્યારેક આ બાજુ ખેંચાય, ક્યારેક આ બાજુ ખેંચાય, કોઈ પણ બાજુ ખેંચાય તો ફાટી ના જવું જોઈએ કે તૂટી ના જવું જોઈએ, બરાબર. અને લચીલાપણું, આ બાજુનું ખેંચાય ત્યારે આખું આ બાજુ જતા રહેવાનું, આ બાજુનું ખેંચાય ત્યારે આ બાજુ જતા રહેવાનું. એટલે મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું પ્રદાન કરે છે. આપણે ઘણા લોકોને એવા જોઈએ છે કે શરીર એકદમ મસ્ત મારા જેવું ભારે હોય, બરાબર, પણ કોઈ પણ કામ કહો તો એ કોઈ પણ કામ આરામથી કરી શકે. વળવાનું, વાળવાનું, મારવાનું, ઝૂડવાનું, કામ કરવાનું, કંઈ પણ હોય તો એ કરી શકે. અમુક એવા હોય કે એકદમ મારા જેવા એકદમ પાતળા હોય પણ તો પણ એ કશું કામ કરી શકે નહીં. એમને વળવાનું કીધું હોય, એમ નીચે અંગૂઠા પકડવાનું કીધા હોય તો કમરમાંથી હાડકાં તૂટી જાય અથવા મસલ્સની નસો રહી જાય ને આવું બધું કંઈ પણ થાય. તો એ એવું અહીંયા આગળ હોતું નથી. એટલે સંયોજક પેશીની અંદર આ વસ્તુ, એના આ બધા ગુણધર્મો આવે. નંબર 6, હવે સંયોજક પેશીના આ જે કોષો છે, સંયોજક પેશીના કોષો પણ કયા? રુધિર સિવાયની સંયોજક પેશી એટલે કાસ્થિ, અસ્થિ અને મેદ. અહીંયા જે શબ્દો છે, શિથિલ પેશી, શિથિલ પેશી એટલે ઢીલી પોચી, બરાબર. તો લચીલાપણું અહીંયા આગળ હોય જ, બરાબર. કાસ્થિ, જે અસ્થિ નથી, હાડકું નથી, બરાબર, અસ્થિ હાડકા. મેદ, મેદ એટલે જે તમને બધાને ચડેલી હોય ચરબી, બરાબર. તો આ બધા કોષો એ રૂપાંતરિત પોલિસેકેરાઇડનો સ્ત્રાવ કરે છે. એટલે સંયોજક પેશીના કોષો એ બે પ્રકારનો સ્ત્રાવ કરે છે, બરાબર. એક પ્રકાર થયો તમારું રચનાત્મક પ્રોટીન તંતુ, અને જેને આપણે કોલેજન અથવા ઇલાસ્ટિન કહીએ છીએ, બરાબર. અને એ બીજું, હવે અહીંયા આગળ રચનાત્મક હતું, અહીંયા બીજો જે સ્ત્રાવ છે એ રૂપાંતરિત પોલિસેકેરાઇડ, રૂપાંતરિત પોલિસેકેરાઇડનો સ્ત્રાવ કરે છે. અને જે કોષો, અને આ પોલિસેકેરાઇડ શું કામ કરે છે? તો આ પોલિસેકેરાઇડનું કાર્ય કોષો અને તંતુઓની વચ્ચે જમા થઈને મેટ્રિક્સ એટલે કે આધારક દ્રવ્યો, બરાબર, આધારક દ્રવ્યો, જેને આપણે મેટ્રિક્સ કહીએ છીએ, બરાબર, એ કામ કરે છે. આ પ્રોટીન તંતુઓ શું કામ કરતા હતા? જેને કોલેજન કહીએ છીએ, એ મજબૂતાઈ આપવાનું, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું પ્રદાન કરે છે. પોલિસેકેરાઇડ શું કરે છે? એ તંતુઓની વચ્ચે, કોષ અને તંતુની વચ્ચે જમા થઈને મેટ્રિક્સ એટલે કે આધાર આપવાનું કામ કરે. જ્યાં જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં આગળ
આપણે કહીએ કે બે ઈંટો દીવાલ ચણીએ છીએ તો બે ઈંટોની વચ્ચે જ્યાં ગેપ હોય ત્યાં આપણે સિમેન્ટ પૂરી દઈએ, તો એ સિમેન્ટ પૂરવાનું કામ એટલે આ મેટ્રિક્સ કરે છે. બરાબર. અને નંબર 6, સંયોજક પેશીને, આ સંયોજક પેશી જે છે એને 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર. તો અહીંયા એક પ્રકાર છે શિથિલ સંયોજક પેશી, બીજો પ્રકાર છે સઘન સંયોજક પેશી અને ત્રીજો પ્રકાર છે વિશિષ્ટ સંયોજક પેશી. બરાબર. અહીંયા આપણને અહીંયા આગળ શિથિલ સંયોજક પેશી આપેલી છે અને વિશિષ્ટ સંયોજક એટલે વિશેષ પ્રકારની સંયોજક પેશીમાં કાસ્થિ, અસ્થિ, મેદપૂર્ણ અને રુધિર, એમાં રુધિર સિવાયની જે છે એ આ બધી. તો અહીંયા વિશિષ્ટ પ્રકારમાં કદાચ રુધિર આવતું હશે એવું આપણે અત્યારે વિચારીએ. બરાબર. હવે પહેલો પ્રકાર છે નંબર A, શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીમાં શું હોય છે? તો એમાં કોષો તેમજ તંતુઓ એકબીજા સાથે અર્ધ તરલ, આ જે શબ્દ આપણા માટે અગત્યના, અર્ધ તરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા હોય છે. શિથિલ સંયોજક પેશીમાં કોષ અને તંતુ એટલે કયા? પ્રોટીન તંતુ. એટલે કયા? પ્રોટીન તંતુ. અને અહીંયા જે સંયોજક પેશીનું કામ એટલે પેશી અને અંગોને એકબીજાને જોડવા અને અવલંબન કરતા જે કોષો છે એ કોષો ભેગા મળીને, એટલે એ કોષોની વાત અહીંયા કરવામાં આવે છે. બરાબર. તો એ કોષો અને આ પ્રોટીન તંતુ એ બંને એકબીજા સાથે અર્ધ તરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા હોય છે. એટલે આ બેની વચ્ચે જે પ્રવાહી જેવું, એટલે અડધું પ્રવાહી હોય, તરલ એટલે અર્ધ તરલ, એટલે આપણે એને જેલી જેવું પણ કહી શકીએ. બરાબર. તો એ અહીંયા, અને એનું ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે તંતુ ઘટક પેશી, શિથિલ સંયોજક પેશી, એનું ઉદાહરણ તંતુ ઘટક પેશી. હવે આ તંતુ ઘટક પેશી શું છે? તો એ જે ત્વચાની નીચે આવેલ હોય છે. તંતુ ઘટક પેશી ક્યાં આવેલી હોય છે? ત્વચાની નીચે આવેલી હોય છે. તો એનું શું થયું? સ્થાન. બરાબર. આકૃતિ 7.4 ની અંદર એ બતાવેલું છે. 7.4 ક્યાં છે? આ રહ્યું. બરાબર. અહીંયા આગળ તંતુ ઘટક પેશી ક્યાં છે? હા, તંતુ ઘટક પેશી. અને આ એટલે આખું જે છે એ તંતુ ઘટક પેશીનું જ આકૃતિ છે. બરાબર છે. પછી તંતુ ઘટક પેશીમાં બીજું, ઘણી વખત તે અધિચ્છદ પેશી માટે આધારકીય માળખાનું કાર્ય કરે છે. આ શું થયું? એનું કાર્ય. નંબર સી, તે તંતુ કોષો એટલે શું? કે કોષો જે તંતુઓનું નિર્માણ કરે છે એને તંતુ કોષો કહેવામાં આવે છે. બરાબર. તો આ જે તંતુ ઘટક પેશી છે એ તંતુ કોષો, પછી બૃહદ કોષો જેને આપણે ભક્ષક કોષો કહીએ છીએ, અને નંબર 3 માસ્ટ કોષો. બરાબર. તો તંતુ કોષ, બૃહદ એટલે ભક્ષક કોષ અને માસ્ટ કોષ. તો અહીંયા તંતુ કોષ કેવા પ્રકારના હોય છે? તો આ રહ્યા. બરાબર. બૃહદ કોષ કેવા પ્રકારના હોય છે? તો આ રહ્યા. અને માસ્ટ કોષ કેવા પ્રકારના હોય છે? તો એ આ રહ્યા. બરાબર. હવે ધારો કે આકૃતિમાંથી મારે આ ત્રણેય કોષનું અહીંયા હું નામ લખું, બૃહદ, તંતુ અને માસ્ટ. તો એની આકૃતિ મારે જોવી હોય તો અહીંયા બાજુમાં હું આની અંદરથી દોરી શકું. બરાબર. તો માસ્ટ કોષો ધરાવે છે. ત્યાર પછી બીજી એક છે મેદપૂર્ણ પેશી. શિથિલ સંયોજક પેશીની અંદર એક ઉદાહરણ છે તંતુ ઘટક પેશી. એના માટે સ્થાન અને કાર્ય આપણે જોયા, અને એના
પ્રકાર એટલે રચના, કારણ કે આટલા પ્રકારના કોષો તંતુ કોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષો ધરાવે છે, તો એ શું થયું? એની રચના. બરાબર. હવે મેદપૂર્ણ પેશી, તો મેદપૂર્ણ પેશીની અંદર બીજી શિથિલ સંયોજક પેશી છે. આ મેદપૂર્ણ પેશી બીજી શિથિલ સંયોજક પેશી છે, જે મુખ્યત્વે ચામડીની નીચે આવેલી હોય છે. બરાબર. તો આ જે તંતુ ઘટક પેશી છે એ ત્વચાની નીચે આવેલી છે, અને આ મેદપૂર્ણ પેશી છે એ ચામડીની નીચે આવેલી છે. હવે તમે ત્વચા અને ચામડી એ બેમાં શું ડિફરન્સ? ત્વચા અને ચામડી એ બેમાં શું ડિફરન્સ? હા, એક જ કહેવાય, પણ અહીંયા કંઈક તો અલગ હશે ને. બરાબર. તો અહીંયા મુખ્યત્વે ચામડીની નીચે આવેલી છે. નંબર 3, આ પેશીના કોષો, મેદપૂર્ણ પેશીના કોષો એ મેદના સંગ્રહ માટે સ્પેશિયલી ચરબી માટે, બરાબર, તમારે ચરબીનો ભરાવો કયા કોષોમાં થાય છે? તો ચામડીની નીચે આવેલા કોષોમાં થાય છે, અને શિથિલ સંયોજક પેશીના કોષો છે. બરાબર. મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે, એટલે એનું બનાવટ સ્પેશિયલ હોય છે. બરાબર. કે ચરબી અહીંયા જ જમા થાય, ગમે ત્યાં આગળ ચરબી જમા ના થાય. બરાબર. તમારે અહીંના મસલ્સ છે તો ત્યાં આગળ ચરબી થાય. કોઈ દાડો અહીંયા પાછળની સાઈડ ચરબી જમા થઈ હોય એવું જોયું? બરાબર. અહીંયા તમારે ચરબી થાય, પણ અહીંયા આગળ આટલા ભાગમાં કંઈ ચરબી જમા થઈ હોય એવું ક્યારે જોયું? ચલો અહીંયા આગળ ચરબીના થર જોઈએ, અહીંયા ચરબી થાય, અહીંયા થાય. તો સ્પેશિયલ વિશિષ્ટીકરણ પામેલા હોય છે. બરાબર. ત્યાર પછી જે વધારાના પોષક પદાર્થો જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી, આ ચરબી એ શું છે? તો વધારાના પોષક પદાર્થો છે, આપણા શરીરને પોષણ આપતા પદાર્થો છે. આ ચરબી જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી, તરત ને તરત એને ઉપયોગમાં લેવાતા નથી, એ મેદમાં એટલે કે ચરબીમાં રૂપાંતરણ પામે છે, અને આ પેશીમાં સંગ્રહિત થઈ જાય છે. એટલે માનો કે કોઈ માણસ 1 મહિના સુધી ઉપવાસ કરે છે. એક માણસ 1 મહિના સુધી ઉપવાસ કરે છે. બરાબર. તો એના શરીરમાં કોઈ ફેર પડતો નથી. એનું કારણ શું? તો એ વખતે આ જે બધા કોષો છે, તંતુ કોષો, પછી આ ભક્ષક કોષો, માસ્ટ કોષો, આ ચરબીમાં ભરેલા, એટલે આ બધા આ જે તંતુ ઘટક પેશીના જે 3 કોષો છે ને, એ આ મેદપૂર્ણ પેશીની અંદરનો મેદ જે છે, ચરબી, એ પોતે એટલે રક્ષક, પોતે ભક્ષક બની જાય. આપણું શરીર, આપણા શરીરમાં આપણા શરીરની અંદરથી જ પોષણ મેળવવાની સિસ્ટમ કુદરતે મૂકેલી છે. રક્ષણ કરતા કોષોએ મૂકેલા છે, અને મારા જેવા ભક્ષણ કરતા કોષોએ મૂકેલા છે. બરાબર. તો આ જે ચરબી એ આ લોકો ખાઈ જાય છે, અને શરીરને પોષણ મળતું, ત્વરિત પોષણ નથી મળ્યું, પણ છે તો પોષક પદાર્થો જ છે, તો એ ખાઈ જાય છે. બરાબર. તો આપણે બધા નોન વેજીટેરિયન તો કહેવાય જ ને, જે ઉપવાસ કરતા હોય બધા, કારણ કે પોતાનું જ માંસ પોતે ખાય. તો આ ચરબી એટલે શું? આ ચરબી ક્યાં મસલ્સમાં જ ભેગી થાય ને, પેશીઓમાં ભેગી થાય, અને પેશીઓમાં મેદ હોય એટલે એ તમારું માંસ જ થયું. અને પાછા કે અમે તો વેજીટેરિયન છે, કેવી રીતે? બરાબર છે. ત્યાર પછી તો શિથિલ સંયોજક પેશી એટલે અહીંયા સંયોજક પેશીનો જે પહેલો પ્રકાર હતો, શિથિલ સંયોજક પેશી, એના 3 પ્રકાર, બે પ્રકાર, તંતુ ઘટક અને મેદપૂર્ણ. આ અહીંયા પૂરા થયા. હવે આપણો બીજો પ્રકાર સઘન સંયોજક પેશી. બરાબર. બીજો પ્રકાર એટલે આ રહ્યો બીજો પ્રકાર, સઘન સંયોજક પેશી. એની અંદર શું હોય છે?
તો કે સઘન સંયોજક પેશીમાં જે તંતુ હોય છે એ તંતુ તેમજ તંતુ કોષો, અહીંયા તંતુઓ પેશીઓની કોષો અને તંતુઓની વાત થાય છે. શિથિલમાં કઈ વાત થાય છે? કોષ અને તંતુ. અહીંયા સઘન સંયોજક પેશી તંતુ અને તંતુ કોષો, બરાબર? એટલે સેમ જ વસ્તુ છે, પણ શબ્દો આમથી આમ તમને ફેરવે છે, બરાબર? તો તંતુ અને તંતુ કોષો અહીંયા એકબીજા સાથે અર્ધ તરલમાં ગોઠવાયેલા હતા. અહીંયા આ લોકો સઘન રીતે ગોઠવાયેલા હોય છે, સઘન રીતે. નંબર 2, તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત ભાત દર્શાવે છે, બરાબર? અને હવે આપણને ખબર પડે છે કે ભાત એટલે દાળ ભાત નહીં, પણ આકૃતિ અથવા તો ચિત્ર, બરાબર? અને આ જે સઘન સંયોજક પેશી નિયમિત અને અનિયમિત જે ભાત દર્શાવે છે એના પરથી સઘન નિયમિત સંયોજક પેશી અને સઘન અનિયમિત સંયોજક પેશી એવી બે પેશીઓ, બે પ્રકારની. તો અહીંયા સઘનમાં નિયમિત અને અનિયમિત એવા આપણા બે પ્રકાર પડે. હવે જે આપણી સઘન નિયમિત સંયોજક પેશી જે હતી, એટલે પહેલો ભાગ, એની અંદર રોમન 1 સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે કોલેજન તંતુઓ. આ કોલેજન તંતુ એટલે કયા? ઇલાસ્ટિન. ઇલાસ્ટિન એટલે કોણ? રચનાત્મક પ્રોટીન તંતુ, બરાબર? તો આ કોલેજન તંતુઓ એ આ સમાંતર તંતુ, એટલે સમાંતર એટલે ઊભા અથવા તો આડા, એકબીજાને સમાન અંતરે રહેલા તંતુઓના ગુચ્છાની વચ્ચે, એટલે એની વચ્ચે આ જે કોલેજન તંતુ છે એ હરોળમાં એટલે કે લાઈનમાં ગોઠવાયેલા હોય છે. હવે અહીંયા આગળ એક લાઈન છે, અહીંયા એક લાઈન છે, અહીંયા એક લાઈન છે. આ બેની વચ્ચે અહીંયા જે કોલેજન તંતુ આ રીતે હરોળમાં ગોઠવાયેલા હોય તો કોલેજન તંતુ શું કામ કરે છે? મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણ, બરાબર? તો અહીંયા કોલેજન તંતુ હરોળમાં ગોઠવાયેલા હોય છે. રોમન 2 સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુઓને હાડકા સાથે જોડે છે, બરાબર? સ્નાયુબંધ એટલે કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે છે. અને નંબર 3 અસ્થિબંધ. આ અસ્થિબંધ શું છે? સ્નાયુબંધ અને અસ્થિબંધ જે એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે. અહીંયા સ્નાયુબંધ આપણી જે પાંસરી છે, બરાબર? પાંસરીના હાડકા એને સ્નાયુઓ સાથે જોડે છે. એટલે અહીંથી આમ જે ગુંદરપટ્ટી આપણે પાછલી સાઈડે જોઈએ તો ગુંદરપટ્ટી જેવા બધા મસલ્સ હોય છે, બરાબર? તો એક એવા પ્રકારના સઘન સંયોજક પેશીના નિયમિતના ઉદાહરણો છે, બરાબર? અને બીજા અસ્થિબંધ, એ હાડકાને અહીંયા એક હાડકું બીજા હાડકા જોડે જોડાતું હોય ત્યારે એ કઈ પટ્ટી હોય તો એ તેનું ઉદાહરણ છે, બરાબર? એટલે સઘન નિયમિત સંયોજક પેશી તો એ કેવા પ્રકાર, એની રચના અને કાર્ય એ અહીંયા ખબર પડી, બરાબર? હવે સઘન અનિયમિત સંયોજક પેશી. સઘન અનિયમિત સંયોજક પેશીની અંદર શું છે? તો અહીંયા સમાંતર તંતુઓ ગુચ્છામાં ગોઠવાયેલા હોય છે. અહીંયા તંતુ કોષો અને ઘણા બધા તંતુઓ એ મુખ્યત્વે કોલેજન એટલે કે વિવિધ ગોઠવણી દર્શાવે છે. વિવિધ ગોઠવણી દર્શાવે છે. આકૃતિ 7.5 ની અંદર એ તમને બતાવેલું છે. હવે આ પેશી કઈ જગ્યાએ આવેલી છે? તો કે ત્વચામાં આવેલી છે. તો ત્વચામાં આવેલી છે તો શું થયું? એનું
જે જગ્યાએ આવી હોય એ શું થયું? સ્થાન, બરાબર. અને આ પેશી એટલે આવા પ્રકારની અનિયમિત જે પેશી હોય એ કાસ્થિ, અસ્થિ અને રુધિર એ વિશિષ્ટીકરણ પામેલ સંયોજક પેશીઓ છે. કાસ્થિ, અસ્થિ અને તો મેં જ્યારે નાના હતા ત્યારે ભણાયું હશે, ત્યારે અહીં આગળ ભણાવ્યું કે અહીંના જે શ્વસન નળીના જે આપણા પેલી બંગડીઓ હોય છે, પાટલા, એ શેના બનેલા છે? આવું ભણાયેલું હશે ઈસવીસન પૂર્વે, બરાબર? હતું કંઈ એવું? શું? હા, તો બોલતા તો છો નહીં. તો હવે આ કાસ્થિ, અસ્થિ અને રુધિર એ આપણે ભણવાના છે, બરાબર. તો કાસ્થિ એટલે અહીંયા સઘન સંયોજક પેશી એના બે પ્રકાર, નિયમિત અને અનિયમિત. નિયમિતમાં કોણ? તો કે સ્નાયુબંધ અને અસ્થિબંધ. નિયમિતમાં કોણ? સ્નાયુબંધ અને અસ્થિબંધ. સ્નાયુબંધ એટલે શું? તો કે હાડકાને સ્નાયુ જોડે જોડે એ, બરાબર. અને અસ્થિબંધમાં શું? તો કે હાડકાને હાડકા જોડે જોડે એ, બરાબર. તો એ એના ઉદાહરણ. અનિયમિતમાં શું છે? તો અનિયમિતના પ્રકાર કાસ્થિ, અસ્થિ અને રુધિર એ ત્રણ અનિયમિતના ઉદાહરણ છે. તો એમાંનું કાસ્થિ. કાસ્થિનું આંતરકોષીય દ્રવ્ય, આંતરકોષીય એટલે બે કોષો વચ્ચેનું જે દ્રવ્ય જે કોલેજનનું બનેલું હોય છે એ દ્રવ્ય કેવું હોય છે? તો કે કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ સામે, કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી હોય છે. એટલે આ એક તો કઠણ હોય છે, મજબૂત, સ્થિતિસ્થાપક હોય છે, ખેંચે એટલે પાછું, અને કોઈ પણ પ્રકારનું પ્રેશર હોય તો એનો એ સામનો કરી શકે. એ બધું ક્યાં? એટલે આ કાસ્થિ એવી વસ્તુ, આપણે ઘણી વખત અમુક બંગડીઓ એવી હોય છે કે તમે દબાવો તો આખી વળી જાય, બરાબર, પણ તૂટે નહીં, બરાબર. તો આ એવું છે કે દબાણ કરવાથી પણ એ તૂટી જતી નથી, બરાબર. નંબર 2, આ પેશીના કોષો કોન્ડ્રોસાઇટ, આ પેશીના કોષો કોન્ડ્રોસાઇટ એટલે આ કોષોને નામ આપેલું છે કોન્ડ્રોસાઇટ્સ. એ સ્વયંસ્ત્રવિત આધારકમાં નાની ગુહાઓમાં બંધ સ્વરૂપે હોય છે. તો નાની ગુહાઓમાં બંધ સ્વરૂપે હોય તો એ કોણ? સ્થાન એનું આવ્યું, બરાબર. 7.6a ની અંદર આ બતાવે છે, બરાબર. આ કાસ્થિ કોષોને શું કહે છે? કોન્ડ્રોસાઇટ. કાસ્થિ કોષોને શું કહે છે? કોન્ડ્રોસાઇટ, બરાબર. નંબર 3, પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતી મોટા ભાગની કાસ્થિઓ પુખ્ત અવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રસ્થાપિત થઈ જાય છે. એટલે પુખ્તવંશી જે પ્રાણીઓ હોય, પૃષ્ઠવંશી પ્રાણીઓ, એના ગર્ભમાં જે કાસ્થિ તરીકે જોવા મળે છે એ કાસ્થિ એ મોટા થઈને અસ્થિમાં પ્રસ્થાપિત થઈ જાય છે. હવે કાસ્થિના ઉદાહરણ આપણે જોઈએ તો નંબર 4, આ કાસ્થિ કઈ કઈ જગ્યાએ હોય છે? તો કે નાકનો ટોચનો ભાગ. નાકની ટોચ કઈ? હા, દબાવો તો દબાઈ જાય છે, ખેંચો તો, મારો તો, બરાબર. તો એ કંઈ પણ કરીએ, મજબૂત પણ એટલું છે અને ખેંચાઈ પણ છે અને દબાણ સામે કશું થતું નથી. પછી બીજું, બાહ્ય કર્ણ જોડાણ એટલે કે કર્ણપલ્લવ. કર્ણપલ્લવ એટલે કયું? આ કાન, બરાબર. ખેંચો તો, દબાવો તો, મચેડો તો કશું થાય છે નહીં થતું, બરાબર. અને ત્રીજું, કરોડ સ્તંભના પાસેના અસ્થિઓની વચ્ચે, કરોડ સ્તંભ આપણા મણકા, એના પાસેના અસ્થિઓની વચ્ચે તથા બીજી કઈ જગ્યાએ? તો કે પગમાં અને હાથમાં આ કાસ્થિ જોવા મળે છે. તો કાસ્થિ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે આપણને ખબર પડી ગઈ, બરાબર. ત્યાર પછી અસ્થિ. અસ્થિ કેવી છે? તો કે સખત,
અને અસ્થિતિસ્થાપક. હવે હાડકું છે, અસ્થિ એ હાડકું છે, એ સ્થિતિસ્થાપક નથી, એને કંઈ ખેંચીને લાંબુ ના થાય, બરાબર. અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે છે અને એ શેનું બનેલું છે? જે કેલ્શિયમ ક્ષારો અને કોલેજન તંતુઓથી સમૃદ્ધ હોય છે, જે અસ્થિને મજબૂતાઈ આપે છે. આકૃતિ 7.6b ની અંદર આ બતાવેલું છે, બરાબર. તે શરીરની મુખ્ય પેશી, આ જે અસ્થિ છે એ શરીરની મુખ્ય પેશી છે. હવે આપણને એમ હતું હાડકાં એ અલગ જ તત્વ છે, પણ હાડકાં એ શું છે? તો શરીરની જે પેશીઓ છે એમાંની જ એક પેશી છે, બરાબર. એ પણ એ કોષોનું બનેલું છે. મુખ્ય પેશી છે જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે. તમારું હાડપિંજર જે રીતે હશે એ રીતની તમારી શરીરની રચના હશે, તમારો ઘટ એ રીતે ઘડાશે. બાકી ચરબી તો બધાને હોય, બરાબર. અમને કંઈ ઓછી નહીં અને તમને કંઈ ઓછી નહીં, બરાબર. નંબર 3 એટલે 4, આ અસ્થિ એ કોમળ પેશીઓ, અસ્થિ શું કામ કરે છે? કોમળ પેશીઓ અને અંગોને આધાર અને રક્ષણ આપે છે. નંબર 5, આ અસ્થિકોષોને શું કહીશું? ઓસ્ટિયોસાઇટ્સ, બરાબર. આ કોન્ડ્રોસાઇટ હતા કાચથી, અસ્થિકોષોને ઓસ્ટિયોસાઇટ કહીશું. આ કોષ સ્થાનોને અવકાશમાં આવેલા હોય છે, નંબર 6, પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ, આપણા પગના જે અસ્થિ છે હાડકાં, એવા લાંબા અસ્થિ એ ભાર વહનનું કાર્ય કરે છે. આખી જિંદગી બિચારો આવડા મોટા શરીરનું વજન ઉપાડે અને પોતે હાવ ખેપટ રહે, બરાબર. નંબર 7, અસ્થિ એ કંકાલ સ્નાયુ સાથે જોડાઈ પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન કરે છે. એટલે કંકાલ અને સ્નાયુ સાથે આ હાડકું જોડાઈ જાય તો એ હલનચલન, અહીંથી આ હાથ વાળવો છે તો આ વાળવા માટે જે સ્નાયુઓ જોડાયેલા છે એ બધા કંકાલ સ્નાયુઓ છે, તો જ મારો હાથ વળે, નહીં તો વળે નહીં. આમ હું તો વાળો તો વળે છે? નહીં વળે, બરાબર. નંબર 7, કેટલાક અસ્થિઓમાં અસ્થિ મજ્જા એ રુધિર કોષોના ઉત્પાદન માટેનું સ્થાન છે. અસ્થિ મજ્જા જેને આપણે બોન મેરો કહીએ છીએ. બોન મેરો એ રુધિર કોષોના ઉત્પાદન માટેનું છે. આપણા શરીરમાં લોહી બનવાનું શરૂ ક્યાં થાય છે? તો બોન મેરોની અંદર, બરાબર. એટલે તમે ક્રિસથી પિક્ચર જોયું હોય તો એની અંદર પેલો કાલ એ આના બોન મેરોમાંથી પોતે આખું નવું સર્જન કરે છે, પોતે રિપેર થઈ જાય છે આખો, ખબર છે? હા, બરાબર. હવે ત્રીજો પ્રકાર છે રુધિર. આ રુધિર શું છે? તો કે પ્રવાહી સંયોજક પેશી. સંયોજક પેશી ખરી, બરાબર, પણ એ પ્રવાહી સંયોજક પેશી છે. નંબર 2, જે રુધિર રસ રક્તકણ એટલે કે આરબીસી અને શ્વેતકણ એ, બી અને સી અને ડી રુધિર કણિકાઓ. આ રુધિરની અંદર આ રુધિર રસ એટલે પ્રવાહી, રક્તકણ લાલ કણો, બરાબર, શ્વેતકણ સફેદ કણો જે વધી જાય છે લોકો ભોગે, અને રુધિર કણિકા ડબ્લ્યુબીસી અને રુધિર કણિકાઓ ધરાવે છે, બરાબર. તો આ રુધિરની રચના થઈ, એટલે એના અંદર શું શું આવે છે? નંબર 3, તે મુખ્ય પરિસંચારી તરલ પરિવહન પામતું પ્રવાહી છે. રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે, પણ એ પેશી કેવી છે? તરલ પ્રવાહી સ્વરૂપની, બરાબર. લોહી નીકળે ને પછી જરી આમ એને આમ કરી જોવાનું, બરાબર. આમ તાતણો થાય છે, કોઈનું લોહી આમ નીકળ્યું હોય ને પછી એ લોહી તમારા હાથમાં લઈને આમ કરો તો તાતણો થાય છે, તો એટલા માટે એ પેશી તો છે જ, પણ તરલ છે, પરિવહન પામતી, બરાબર. જે વિભિન્ન પદાર્થોના પરિવહનમાં મદદ કરે છે. લોહીની અંદર કયા કયા પદાર્થો? તો આપણા શરીરના બધા જ ખનિજ ક્ષારો, બધી જ વસ્તુઓ એ બધું રુધિર મારફતે જ એકબીજા અંદર જાય છે, બરાબર. એટીપી ને બધું. અને એવું કહે છે કે આ રુધિર વિશે એટલે કે આના વિશે
તમે વિસ્તૃતમાં પ્રકરણ 17 અને 18માં અભ્યાસ કરશો. તમારા જેમાં 17 અને 18 એ રુધિર પેશી માટેનું પ્રકરણ હશે. બરાબર. તો સરળ પેશી પછી સંયોજક પેશી, એ સંયોજક પેશી આપણે જોઈ, અને સંયોજક પેશીની અંદર આપણે આટલા પ્રકારની પેશીઓનું ધ્યાન કર્યું. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે સ્નાયુ, પછી ચેતા. બરાબર. અને પછી અંગતંત્રો 2 ભણવાના છે. નમસ્કાર.